નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 10માં પ્રકરણ નંબર 4 એનો અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણની અંદર આપ સૌ જાણો છો કે પ્રાચીન સમયની અંદર જ્યારે ઇતિહાસના કોઈ સ્ત્રોત આપણે શોધવામાં આવતા તો તેમાં સૌથી પહેલાં પુરાતાત્વિક સ્ત્રોત જેનો ઉપયોગ કરવામાં આવતો હતો. પુરાતાત્વિક એટલે કે ખનન, માટી કામ, ખોદકામ જે કરે અને તેના આધારે જે આપણને પુરાવા મળે તેનો અભ્યાસ કરવામાં આવતો અને જેના આધારે ઇતિહાસની આપણે જે ધારણાઓ છે એ બાંધવામાં આવતી હતી. એક બીજો મહત્ત્વનો સ્ત્રોત છે ભારતનો સાહિત્યિક વારસો, ભારતના ઇતિહાસના સંદર્ભે. આપ સૌ જાણો છો કે પ્રાચીન એટલે કે સિંધુ ખીણની સભ્યતા જે સમયે લખાણ હતું પરંતુ તેનો ઉકેલ લોકો જાણતા ન હતા. ત્યારબાદ વૈદિક યુગ શરૂ થાય છે, વૈદિક સમય, વૈદિક એજ, વૈદિક એરા. વૈદિક સમયની અંદર આપ સૌ જાણો છો કે સૌપ્રથમ 4 વેદની રચના થઈ. ઉત્તર વૈદિક અને ઋગ્વેદિક બે જે એની ટાઈમલાઈન છે જે 1500 BCથી શરૂ થઈ કે આપણે 500 BC સુધી જાય છે. તો ત્યારે જે વૈદિક સાહિત્ય છે તેની રચના થઈ, જેમાં વેદ, ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદ, આરણ્યક, આ તમામની રચના, વેદાંગ, આ તમામની રચના કરવામાં આવે. આપણે એક પછી એક આ પ્રકરણની અંદર તેનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ તો ભારતનો સાહિત્યિક વારસો એટલે કે સાહિત્યની અંદર ભારતની જે લખાણ છે તેનો એક અમૂલ્ય વારસો અને અમૂલ્ય ભેટ ભારતને મળેલી છે, જેના આધારે આપણે ઇતિહાસનું અર્થઘટન અને વિવિધ એના સ્વરૂપો તેની અંદર જોઈ શકીએ છીએ. તો જોઈએ આપણે, માનવી પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ, આ 4 વસ્તુ છે, વગેરે. એટલે કે વ્યક્તિ, જો ભાષા છે ને એ સંચારનું માધ્યમ છે, એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને સમજાવવા માટે ભાષાની જરૂરિયાત પડે છે. આ ભાષાના માધ્યમથી અમુક બુક્સ અને અમુક સાહિત્યની રચના થાય છે જે એક સંચારનું કામ કરે છે, કમ્યુનિકેશનનું કામ કરે છે. તો વ્યક્તિ તેની અંદર પોતાની ભાવનાઓ, એષણાઓ, અભિવ્યક્તિ, લાગણીઓ, ઉર્મિઓ, વિચારો, આ તમામ વસ્તુઓનું નિરૂપણ કરતો હોય છે. અને જેથી કરીને એ વારસો ક્યારે કહેવાય છે તો કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં પારંપરિક રૂપે તેની હસ્તાંતરણ થતું હોય છે, એટલે કે ટ્રાન્સફોર્મ થતું હોય છે. તો એ સમયે સાહિત્યની રચનાઓ છે એ સાર્થક થઈ કહેવાય. તો માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ, કાર્યો, તેમાંથી બોલી, લિપિનો ઉદ્ભવ થયો. બોલી અને લિપિ, ભાષા એક હોય, તેની બોલી અલગ અલગ હોય છે અને એ ભાષા જેમાં લખાય છે એનું સ્વરૂપ, જે એનું માધ્યમ છે એને લિપિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે હિન્દી ભાષા છે, ગુજરાતી ભાષા છે. તો આ ભાષા છે એ દેવનાગરી, હિન્દી, બ્રાહ્મી, આ જુદી જુદી લિપિ, એ લિપિની અંદર એની રચનાઓ થતી હોય છે. એટલે કે દેવનાગરી છે, બ્રાહ્મી છે, એ બધી જુદી જુદી લિપિ છે. તો આપણે જોઈએ કે ગુજરાતીની અંદર પણ ઘણી બધી બોલીઓ જોવામાં આવે છે. બોલી શું જોવામાં આવે છે? બોલી. ઉદાહરણ તરીકે ઉત્તર ગુજરાતની બોલી અલગ છે, સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી અલગ છે, ત્યારબાદ દક્ષિણ ગુજરાત એટલે કે સુરતી બોલી ત્યાં આવે છે, મધ્ય ગુજરાતમાં પણ અલગ બોલી થઈ જાય છે, કચ્છી બોલી અલગ છે. તો આમ ભારત છે એ તમે જુઓ છો એમાં ગુજરાત એને વિવિધતા છે, ખૂબ જ ભાષાની અંદર પણ વિવિધતા જોવા મળે છે. આપ સૌ જાણો છો, આપણે કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય, તો તેનો પણ આપણે અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. લિપિ ભાષાના ઘડતરમાં મોટો ફાળો હોય છે. સાહિત્યમાં સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થાય છે. મેં કીધું ને, ભાષા એ શું છે? કન્વર્ઝેશનનું માધ્યમ છે, સંચારનું માધ્યમ છે. લોકોની અભિવ્યક્તિ છે
એ કઈ રીતે પ્રસ્તુત કરી શકે? તો કે એ સાહિત્ય દ્વારા, એ ભાષા દ્વારા એની અભિવ્યક્તિ થતી હોય છે. આ ભાષા સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું છે. આ જે ભાષા છે એનો ઉપયોગ કરીને સાહિત્યનું સર્જન થાય છે. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. આપ સૌ જાણો છો કે ભારત છે એ ખૂબ જ મોટો સાહિત્યિક વારસો ધરાવે છે. એટલે કે લિટરેચરનો જે હિસ્ટ્રી છે અને એનું જે એક હેરિટેજ છે ભારત પાસે ખૂબ ઊંડું છે, પ્રગાઢ છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ, લોકભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત છે, જે સ્થાનિકો છે. એટલે આપણે બે મુખ્ય ભાગ છે, કે વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. જોઈએ ભાષા અને સાહિત્ય. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે, જે આપ સૌ જાણો છો. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો. તેનાથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજાવિધિમાં સંસ્કૃત ભાષા છે. આપણે તમને એક નાનું એક ઇન્ડો આર્યન વર્ગ આવે છે ભાષાનો. એ ઇન્ડો આર્યન જે સમુદાય છે એમાંથી એક સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ થયેલો માનવામાં આવે છે. અને ત્યારબાદ ધીરે ધીરે બધી જ ભાષાઓ, આપણે ગુજરાતી છે તો ગુજરાતી પહેલાં અપભ્રંશ, પછી એમાંથી ગુજરાતીની રચના એક સ્પષ્ટ ભાષામાં જોવા મળે છે. મધ્યકાલીન સમયમાં ત્યારે પ્રેમાનંદની બધા કવિઓ જોવા મળે છે. એ પહેલાં પ્રાકૃત, પાલી આવી ભાષાઓ હતી. તો આ પ્રમાણે એનું કોટિક્રમ છે ભાષાનો. અહીંયા જોઈએ તો ભાષાઓમાં સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું રચના થઈ, સર્જન થઈ. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજાવિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. આપ સૌ જાણો છો કે અભિવ્યક્તિ કરવાની કે અભિવ્યક્તિ ઝીલવાની, અન્યની ભાષા, અન્યનું શ્રવણ કરવાનું અથવા પોતાનું બોલવાનું, તો એ પણ શું છે, એનું માધ્યમ શું બને છે? ભાષા બને છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આપ સૌ જાણો છો. આ લિપિ આજે પણ ઉકેલી શકાતી નથી. તે સમયના લોકોની ભાષા કંઈક હશે, તે માહિતી હજુ કઈ ભાષા હશે એની ખાસ કરીને લોકોની ભાષા છે એની માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. મહર્ષિ પાણિની જે સંસ્કૃતના મોટા એક પ્રાધ્યાપક અને આચાર્ય થઈ ગયા છે. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેને બુક પણ લખી, એનું નામ છે અષ્ટાધ્યાયી, જે સંસ્કૃત ભાષાના વ્યાકરણની બુક માનવામાં આવે છે. તો પાણિનીની રચના શું છે? તમારે આગળ કોઠો પૂછાય કે સામે સામે સાહિત્યની રચના કૃતિ અને તેના લેખકનું સામે સામે જોડકા જોડો, તો મહર્ષિ પાણિની એ છે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી છે. ઈસવીસન પૂર્વ 4મી સદીમાં કરી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા તરીકે ઋષિ ભાષા કહેવામાં આવે છે, કે વિદ્વાનોની ભાષા કહે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સ્વીકૃત, ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે એ ભાષા છે એની સ્વીકૃતિ બની રહી છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. ધર્મ, જ્ઞાન, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. જો પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર વેદનો અર્થ થાય છે જ્ઞાન, બરાબર? વેદ એટલે શું થાય? જ્ઞાન, નોલેજ. વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વેદ. જુદું જુદું છે. ઋગ્વેદ છે એ અમાનુષી, એટલે કે માનવીય નહીં, પણ એને કોઈ ભગવાનના સ્વરૂપમાં આવેલા ઋષિમુનિઓએ લખેલું છે, જે અમાનુષી તરીકે ઓળખવામાં આવે છે. અને બાકીના 3 છે એ મનુષ્ય દ્વારા આપેલા છે. જુદા જુદા વેદની અંદર શું શું છે આપણે જોઈએ તો ઋગ્વેદની અંદર જે ઋચાઓ છે, જે કર્મકાંડની ઋચા, એના શ્લોકોનો એનો સમાવેશ થાય છે. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, સંગીતની ગંગોત્રી. યજુર્વેદની અંદર છે આ જે ઋચાઓ છે એને સરળ રીતે સમજૂતી આપી છે જુદા જુદા શ્લોક દ્વારા. અને અથર્વવેદ છે એ આપણે એમ કહેવાય કે ભૂત, પ્રેત, મેણા, ટોણા, ટૂંકમાં આ મેલી વિદ્યા બધી જે છે એની અંદર અથર્વવેદનો સમાવેશ કરવામાં આવે છે. અને એક દવા, મેડિસિન
મેડિસિનનો પણ સમાવેશ ખાસ કરીને અથર્વવેદમાં થોડા ઘણા પ્રમાણમાં કરવામાં આવે છે. તો જોઈએ આપણે જુદું જુદું. ઋગ્વેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક શું છે? તો કે ઋગ્વેદ. ચાલો એક લાઇનનો પ્રશ્ન બની ગયો કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક શું છે? તો કે ઋગ્વેદ છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વિભાજિત થયેલો અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોને લગતી સ્તુતિ છે. આ સ્તુતિનો યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. ક્યારે કરવામાં આવતી? આ યજ્ઞ હોય ત્યારે આ બધી ઋચાઓ આવે ને, આપણે બધા બ્રાહ્મણ ને એ બધા આપણે આ રીતની ઋચાઓ શ્લોક જે બોલતા હોય છે તેનો સમાવેશ થાય છે. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશ. સપ્તસિંધુ પ્રદેશ નવો શબ્દ તમારા માટે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા મેપ દોરું છું ઇન્ડિયાનો. આ રીતે ભારતનો એક નકશો છે. તો અહીંયા પંજાબ પ્રાંત આવેલો છે, ઉપર જમ્મુ એન્ડ કાશ્મીર. હવે આ જે પંજાબ છે ને એ ત્યારે એમ કહેવાતું કે 7 નદીઓનો સંગમ હતો અહીંયા. અત્યારે 5 નદી જોવા મળે છે, પણ સિંધુ અને સરસ્વતી, આ સરસ્વતી લુપ્ત અવસ્થામાં છે, સિંધુ અત્યારે છે. આ 7 નદી છે અને સપ્તસિંધુ. આ સપ્તસિંધુ પ્રદેશની અંદર આની રચનાઓ થઈ હોવાનું કહેવામાં આવે છે. કારણ કે આપ સૌ જાણો છો કે આર્યો છે એના દ્વારા આની રચના થઈ છે. અને આર્યો આ છે અહીંયાથી આવેલા છે બધા. ભારતની અંદર ખાસ કરીને જે વિદેશી પ્રજા આવી છે એ ખૈબર અને પખ્તૂન આ પ્રાંત છે એના, જે ખૈબર નહીં, અહીંયાથી આવેલા છે. હવે તો એ સૌથી પહેલાં ત્યાં નજીક સ્થિર થયા છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઇકોનોમિક, સોશિયલ, પોલિટિકલ, રિલિજિયસ આ તમામ વસ્તુનું એનું નિરૂપણ કરે છે કે ત્યારનો સમાજ શું હતો, ત્યારે રાજકીય વ્યવસ્થા શું હતી, ત્યારે ધાર્મિક ઉપાસનાના દેવી દેવતાઓ કોણ હતા, ત્યારે તો શું હતું, પ્રાકૃતિક પૂજા પહેલાં આપણે સિંધુ ખીણમાં થતી, ત્યારબાદ આ લોકો તો ઇન્દ્ર ને એ બધાને માનતા, સોમને. પછી ધીરે ધીરે સમય બદલાણી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવ્યા. તો આ પ્રમાણે એની કંઈક ને કંઈક ધાર્મિક ઉપાસના. આર્થિક બાબત કઈ કઈ હતી, કઈ પ્રકારની ઇકોનોમી હતી, પ્રાઇમરી ઇકોનોમી કઈ કઈ હતી, સેકન્ડરી ઇકોનોમી કઈ કઈ હતી, એટલે કે પ્રાથમિક અર્થતંત્ર કયું કયું હતું, પશુપાલન, ખેતી. દ્વિતીય અર્થતંત્રનું હતું શું છે, હુનર અને હસ્તકલાઓ વિકસેલી હતી કે નહીં. આ તમામની આની અંદર કંઈક ને કંઈક નાના મોટા અંશે નિરૂપણ કરવામાં આવેલું છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવેલા છે. ગાવા માટે આનું લિરિક્સ અને સંગીત, લિરિક્સ એન્ડ મ્યુઝિક શેમાં છે? તો કે સામવેદમાં છે. મેં તમને પહેલાં પણ કીધું કે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. રાગ અને લય ઊંચો નીચો, ક્યારેક ક્યારેક આપણે એનો ઢાળ કયો છે, તેને વાંચવું અને ગાવું બંનેમાં ફરક છે ને. એના માટે ખાસ કરીને આપણને કોઈ ગાવાનું કહે તો આપણે વાંચી જતા હોઈએ છીએ, પણ એ બંનેમાં ફરક છે, એટલે કે ડિફરન્સ છે. જેમાં લય હોય છે, સૂર હોય છે, તાલ હોય છે, તમામ વસ્તુનો સમાવેશ થાય છે. માટે તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. રેડી? યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. આ વેદ ગદ્ય અને પદ બંને સ્વરૂપે રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ, વિધિઓનું વર્ણન કરવામાં આવેલું છે. મેં વાત કરી ને ઋગ્વેદની અંદર, આજે આપણે યજુર્વેદની અંદર ઋગ્વેદમાં જે રચના થઈ તેને શ્લોકના સ્વરૂપે એટલે કે નિરૂપણ કરવામાં આવેલું છે. મંત્રો છે એના કયા કયા છે, કઈ રીતે યજ્ઞ સમયે ઉપયોગમાં થાય છે તેનું વાત કરવામાં આવી છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો, સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. રેડી? ભારતીય હિન્દુ સંસ્કૃતિની અંદર 16 સંસ્કાર, વ્યક્તિ જન્મ પામે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધીના 16 સંસ્કાર. એમાંથી મુખ્ય સંસ્કાર તમને જણાવું તો સૌપ્રથમ આપણે શ્રીમંત સંસ્કાર છે. પછી જન્મ થાય ત્યારે, પછી કાન વિંધે ત્યારે ચમનપ્રાશ, એટલે કે જમવા બેસે ત્યારે સૂર્યપ્રકાશમાં બહાર બાળકને લાવે ત્યારે પણ એનો એક આપણે શું કહેવાય કે સંસ્કાર હોય છે. પછી યજ્ઞોપવિત, એટલે કે જનોય પહેરાવે, યજ્ઞોપવિત ત્યારે પણ સંસ્કાર હોય છે. ત્યારબાદ શિક્ષણ લેવા બેસે ત્યારે તે ભણવા જાય ત્યારે પહેલાં તો શું હતું, 25 વર્ષ સુધી આશ્રમમાં રહેવાનું, ત્યાં જ ભણવાનું, ઘરે આવવાનું નહીં, અને બ્રહ્મચર્યની અંદર બાળકને ત્યાં રહેવાનું. આપણે ઋષિ આશ્રમ પરંપરા, ગુરુકુળ સિસ્ટમ. ત્યારબાદ
તો કે ભણવામાંથી પાછો આવે ત્યારે એક સંસ્કાર હોય, લગ્ન સંસ્કાર, પછી છેલ્લે માણસ મૃત્યુ પામે ત્યારે મૃત્યુ સંસ્કાર એના હોય છે. તો આ પ્રમાણે 16 સંસ્કારની પણ વાત કરવામાં આવી છે. તો તેનો આપણે જોઈશું કે અથર્વવેદની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઉપનિષદ 108. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. રેડી? આમાં શું છે? ફિલોસોફિકલ, ભગવાન છે કે નથી, છે તો કેવા સ્વરૂપમાં છે, ફોર્મ છે કે ફોર્મલેસ છે, એટલે કે નિર્ગુણ છે કે સગુણ છે, આવી બધી ચર્ચાઓ છે. એ લોજિકલી એટલે કે તાર્કિક રીતે ચર્ચા વિમર્શ બાદ જે એની ડિબેટ્સ, આખી જે ચર્ચા આપેલી છે એ શેમાં આપેલી? ઉપનિષદ છે. દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો છે. શરૂઆતના જે આપણે સ્ટાર્ટિંગ થતા હોય 108માં, એમાં શું છે? બૃહદારણ્ય અને છાંદોગ્ય, આ બંનેના શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે, એટલે કે ડિબેટ છે, ડાયલેક્ટ્સ એને ડાયલેક્ટ્સ કહેવાય, ડાયલેક્ટ્સના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. કેટલી છે? 108. ત્યારબાદ વાત કરીએ બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રોનો અર્થ સમજાવવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ. કયું સ્વરૂપ છે? ખાલી ખાસ ધ્યાન રાખજો, પદ સ્વરૂપ. આપણે પહેલાં વાત કરી કે પદ અને ગદ્ય બંને છે. શેમાં? અહીંયા જોજો, પદ અને ગદ્ય બંને છે. શેમાં છે? તો કે યજુર્વેદમાં. બરાબર? અને બ્રાહ્મણ ગ્રંથો શેમાં છે? પદ સ્વરૂપમાં છે. શું છે? તો કે જે વેદ રચના કે આવા છે વેદ, એની ટીકાઓ કરવામાં આવી છે કે આમાં આ તકલીફ છે, આમાં સારું છે, આમાં ખરાબ છે. ટીકાઓ બ્રાહ્મણ ગ્રંથમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞોને લગતી વિવિધ વિધિઓ માટેનું માર્ગદર્શન પણ આપેલું છે. આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય આરણ્યમાં જઈને ગાળતા. આરણ્ય એટલે વન, જંગલ. વન અથવા આરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી રહેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. વ્યક્તિ, આપ સૌ જાણો છો કે 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. વ્યક્તિ, મનુષ્ય અંતિમ ભારતીય હિન્દુ સંસ્કૃતિ જે છે એની અંદર એવું કહેવામાં આવે છે કે મોક્ષ છે એ જીવનનું અંતિમ લક્ષ્ય છે. તો એ અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, એટલે કે મોક્ષને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ 4 ફેઝમાંથી પસાર થવું પડતું હોય છે. અને પુરુષાર્થ અને એક કહેવાય ને કે જીવન. તો એના માટે 4 અલગ અલગ અવસ્થાઓ જીવનની દર્શાવી છે. સૌથી પહેલાં બ્રહ્મચાર્ય, 25 વર્ષ સુધી અભ્યાસ. ત્યારબાદ ગૃહસ્થી, 25 થી 50 વર્ષ સુધી લગ્ન કરી અને ગૃહસ્થી જીવન જીવવાનું. ત્યારબાદ છે બ્રહ્મચર્ય, ગૃહસ્થ. ત્યારબાદ આવશે વાનપ્રસ્થાન અને અંતે શું આવશે? સંન્યાસ. તો બ્રહ્મચર્ય 25 વર્ષ સુધી, ગૃહસ્થ 50 વર્ષ સુધી, વનપ્રસ્થાન એટલે થોડું થોડું જંગલમાં જવાનું, આધ્યાત્મિક એકાંત લેવાનું, આધ્યાત્મિક રીતે આપણે શું કહેવાય કે આધ્યાત્મિક રીતે ચર્ચાઓ આત્મા સાથેની અને ધ્યાનમાં બેસવાનું. અને છેલ્લે સંન્યાસ એટલે કે 75 વર્ષ બાદ વનમાં જતું રહેવાનું અને ત્યાં જઈને મોક્ષ પ્રાપ્તિ માટેના પ્રયાસો કરવાના. તો એ આરણ્યકો છે એ એની ઉપર આખી રચના થયેલી છે. લોકોને જુદા જુદા અનુભવ થયા છે. અમુકને છેલ્લે ભગવાનની પ્રત્યક્ષ એમ કહેવાય કે એનો અનુભવ થયો હોય. તો આ બધી વસ્તુ આરણ્યકોમાં લખવામાં આવેલી છે. વેદાંગ મહત્વનો ભાગ. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર આ બધું ભેગું કરી દીધું. આમાં સાહિત્યમાં કર્મકાંડો તો હતા જ તે, આપણે વાત કરીએ એમ કે યજુર્વેદમાં છે, બ્રાહ્મણ ગ્રંથોમાં છે, એ બધા કર્મકાંડોનો એનો સમાવેશ થતો એમાં. તો તેની સાથે શેનું? જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર આ બધાનો સમાવેશ કરી દીધો. ભારતમાં 2 મુખ્ય મહાકાવ્યો છે, આપ સૌ જાણો છો, રામાયણ અને મહાભારત. મહાભારત એટલે કે જ્યારે રામાયણ અને મહાભારત. ત્યારબાદ તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં જોવા મળ્યું. ત્યારે જોવા મળ્યું 2જી સદીમાં. અને અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી.
આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમના અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલું છે. શેમાં? રામાયણમાં. રામજીના જે 7 વન આવે છે, આપણે કાંડ, બાલ્યકાંડ, પછી જે પેલા જાય છે ત્યાં અયોધ્યામાં જુદા જુદા વનવાસના સમયના એ બધા એની વાત કરવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે મહાભારતમાં. શેમાં છે? મહાભારતમાં કેટલા લાખ શ્લોક છે? અંદાજે 1 લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. આનો મુખ્ય વિષય શું છે? પાંડવ અને કૌરવ વચ્ચેના યુદ્ધનું જે થયું, આપણે 18 દિવસ અંદાજે યુદ્ધ ચાલ્યું, તેનું વાત આમાં કરવામાં આવેલી છે મહાભારતની અંદર. ગીતાજીની રચના થઈ, જ્યાં કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સાક્ષાત દર્શન આપ્યા અને મહાસ્વરૂપ દેખાડ્યું કુરુક્ષેત્રની, હરિયાણા અને દિલ્હીની રણભૂમિની અંદર. ત્યારે એની રચના થઈ, તેનો આયા ઉલ્લેખ જોવામાં મળે છે. આગળ જોઈએ. છતાં એક નાની મોટી વાર્તાઓ જોડી દેવામાં આવી છે. મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું અહીંયા લખેલું જ છે, વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો. કયા 3 માર્ગો છે? જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. ક્યાં તો જ્ઞાન મેળવી અને મોક્ષ મેળવો, ક્યાં તો સારા કર્મો કરીને મોક્ષ મેળવો, અથવા તો ભક્તિમાં લીન રહી અને નિર્ગુણ ભક્તિ, સગુણ ભક્તિની ઉપાસના કરીને તમે શું કરો? મોક્ષ મેળવો. તેની વાત કરવામાં આવી છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર ચિંતનનું પ્રેરક બળ રહ્યું છે. આપણે વાત કરવામાં આવે છે, ઘણા કહેતા હોય રામાયણને વાંચવી જોઈએ, મહાભારતને વાંચવું જોઈએ. તો આમ ભારતના જે એક જો કોઈ પણ ગ્રંથો છે, સારા ગ્રંથો છે, એ નીતિશાસ્ત્ર એટલે કે એથિક્સ, નીતિશાસ્ત્રના સારા સ્ત્રોત હોય છે. એથિક્સ વ્યક્તિએ શું સારું અને શું ખરાબ છે, સમાજ માટે શું સારું અને શું ખરાબ છે, તેની વાત આપણે એથિક્સની અંદર કરતા હોઈએ છીએ. તો એનો એક પણ સ્ત્રોત સારો રહ્યો છે. એટલે એ કહેલું છે કે ભારતમાં સંસ્કાર ચિંતનનું પ્રેરક કાર્ય કર્યું છે. આગળ જોઈએ. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાણું છે, જેમાં ધાર્મિક અને લૌકિક, ખાસ ધ્યાન રાખજો, આ યુગમાં એટલે કે કયા યુગમાં? રામાયણ અને મહાભારતના સમયે સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્યની રચના થઈ, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. કઈ કઈ? ધાર્મિક અને લૌકિક એટલે કે આલોક અને પરલોક બંનેની. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવા મુખ્ય ભૂમિકા ભજવી. આ પુરાણો છે એ ગુપ્ત સમયની અંદર ભારતની અંદર એક એને ચેનલાઇઝ કરવામાં આવ્યા અને ત્યારે રચના થઈ એવું કહેવામાં આવે છે. આરંભિક વૈદિક ધર્મને સમજાવવાની મુખ્ય ભૂમિકા એ પણ એને સમજાવે છે. ઉપનિષદ પણ કંઈક ને કંઈક એની જે ચર્ચા છે, ટીકા છે, એની વાત કરે છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ રચાયા. સ્મૃતિ ગ્રંથો, એક સ્મૃતિ અને બીજી શ્રુતિ, આ 2 આવે છે. આ સાંભળી શ્રુતિ છે, એ સાંભળી અને કદાચ એમ કહેવાય છે કે લખવામાં આવ્યું. સ્મૃતિ એટલે એની યાદગાર સ્વરૂપે લખાણ. તો અહીંયા જોઈએ કે કયા કયા ગ્રંથો છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આપ સૌ જાણો છો કે કૌટિલ્ય વિષ્ણુગુપ્ત અથવા તો 3 નામ હતા એના. ત્રીજું નામ શું છે? ચાણક્ય, જે મૌર્ય સામ્રાજ્યની અંદર મૌર્ય સમાજને આપણે ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરવામાં ખાસ કરીને એના આચાર્ય હતા, એનો ભાગ ભજવે છે. વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, એડમિનિસ્ટ્રેટિવ. એ પોલિટિકલ એક કૃતિ કહી શકાય, ઇકોનોમિક્સ કરતાં એક પોલિટિકલ કૃતિ છે. અને નીતિશાસ્ત્રનો એક સ્ત્રોત પણ કહી શકાય. દંડ સંહિતાની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. નીતિ સંહિતા એટલે કે કોડ ઓફ એથિક્સ, કોડ ઓફ એથિક્સ એમ. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધી શાસ્ત્રો ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. શામાં લખાયું? જો મેં તમને આગળ વાત કરી હતી હમણાં, પાલી અને પ્રાકૃત. પાલી છે ને જન સામાન્યની ભાષા હતી. હાવ લેમેન માણસ, નાનામાં નાનો માણસ સમજી શકે. જ્યાં સંસ્કૃત ભાષા સમજવામાં જેને અઘરી પડતી હોય, ત્યારે સ્વભાવ જાણો છો કે જ્યારે એ સમયે, પ્રાચીન સમયે સંસ્કૃત ભાષાનો ઘણો જ દબદબો હતો. એ સમયે મોક્ષ પ્રાપ્તિ માટેના નામે
અમુક લોકો સારું કામ કરતા હતા, પણ અમુક લોકો ઢોંગનું કામ કરતા હતા. એનો વિરોધ માટે બુદ્ધ અને જૈન, ભગવાન બુદ્ધ અને જૈન એ સમુદાયની એક ધર્મની ઉત્પત્તિ થાય છે, અને એ સમયે પાલી ભાષા પણ એનું ખૂબ જ મહત્ત્વ વધે છે. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે, તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક આ પાલી ભાષામાં. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવેલો છે. ફરી પાછું આ સમય પછી ફરી વખત પાછો સંસ્કૃતનો સમય આવે છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસ, નાટક, અભિજ્ઞાન, શાકુંતલમ ને બધા આવશે હમણાં. કાલિદાસની 7 કૃતિ, મહાન 3 નાટક ને 4 એના જે અન્ય ગ્રંથો છે તેનો આપણે અભ્યાસ કરીશું. આ સમયમાં મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ, માધ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ છે. મેક્સ મુલર એનાથી ખૂબ જ આમ ગદગદિત થઈ ગયા હતા. એનો જે ગ્રંથ છે એ માથે રાખી અને પોતે નાચવા લાગ્યા હતા, ડાન્સ કરતા હતા. ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી, કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂતમને માથે મૂકી અને મેક્સ મુલર જે ખૂબ જ મહત્ત્વના એક અંગ્રેજી એમ કહેવી શકાય કે પોઇટ્સ, કવિ છે, તે એનાથી ખૂબ જ પ્રભાવિત હતા. આમ કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂતમ, ઋતુસહારમ, અભિજ્ઞાન, શાકુંતલમ આ તમામ એના એમ કહેવાય કે મહત્ત્વના એક એના ગ્રંથો છે. બાણભટ્ટ લિખિત હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધનના જીવનનું જ્યારે આખું ચરિત્ર છે હર્ષચરિત, એ બંને લખેલું છે. બાણભટ્ટ ખાસ કરીને એના રચયિતા છે હર્ષચરિત. બાણે કાદંબરીની રચના કરી, કવિ બાણ હતા, એને બાણભટ્ટે શું કર્યું, કાદંબરીની રચના કરી, જેને એમ કહેવાય છે કે જે સમયની ખૂબ જ મહત્ત્વની એક એની આ જે રચના છે. આ સમયમાં અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તરામચરિત્ર, આ દરેક સાહિત્ય યાદ રાખજો, બોક્સ તમને આપશે, એની સામે સામે કહેશે કે આ કોનું લખેલું છે. ભારવીનું કિરાતુર્જિનિયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ યાદ રહી જાય છે, શુદ્રકનું મુચ્છકટિકમ, અને દંડીનું દશકુમાર ચરિત કોનું છે, દંડીનું, દ યાદ રાખવાનું. પછી મુદ્રા રાક્ષસ વચ્ચે શ આવે છે તો એ મુચ્છકટિકમ યાદ રહી જશે. પછી ભારવીનું ભાર શેમાં લાગે તો કે કીર્તાર હોય એમાં ભાર લાગે. ભારવીનું શું થશે, કિરાતાર્જુનિયમ, આપણે તો યાદ રાખવાનું છે ખાલી. પછી ભવભૂતિનું ઉત્તર રામચરિત, ઉત્તર કામ કોણ કરે, જે ભવભૂત, જેને જાણ્યું હોય આખા ભવિષ્યને, ભૂતકાળને ભવિષ્યને, એ શું કરે, ઉત્તમ સાહિત્યની સર્જન રચના કરે. આમ જુદું જુદું રચનાઓ થાય છે, જેમાં પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાનનો સમાવેશ કરવામાં આવે છે. તો આ પ્રમાણે કંઈક ને કંઈક આ મધ્યકાલીન સમયની અંદર, આ મધ્યકાલીન સમય શરૂ થઈ ગયો છે મિત્રો. પ્રાચીન સમયની અંદર આપણે જોયું કે શું હતું, એટલે કે વેદ, પછી શું હતું તો કે આરણ્યક, પછી બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદ, છેલ્લે પુરાણ, વેદાંગ, આ બધી રચનાઓ હતી. જ્યારે મધ્યકાલીનની અંદર એટલા મોટા જે કવિઓ થઈ ગયા છે, સંસ્કૃત ભાષા ફરી વખત એનું ઉદ્ભવ થયો, તો એનું મીન્સ કે એને આગળ લઈ ગયા તેનો સમાવેશ કરવામાં આવે છે. જૂની ગુજરાતી ભાષામાં, આ જૂની ગુજરાતી એટલે કે અભ્રંશમાંથી જૂની ગુજરાતી આવી, નવી ગુજરાતી આવી. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાય, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ મધ્યકાલીનના મહાન કવિ અને કવિયત્રીઓ છે. ખાસ ધ્યાન રાખજો, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા અનેક સાહિત્યકારો પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન દરેકના જુદી જુદી વખણાય છે. અખાના છપ્પા છે, ગરબી દયારામની છે, રેડી, આખ્યાનો પ્રેમાનંદના છે, ક્યાં ગયા પ્રેમાનંદ, આખ્યાનો પ્રેમાનંદના છે, વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. ગુજરાતી સાહિત્યનો જે વારસો હતો એને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કર્યો. જો ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને મિત્રો આ તમારે બહુ પછી સમજવાની જરૂર છે, પણ એક મધ્યકાલીન સમય આવ્યો જેમાં નરસિંહ મહેતા, મીરા, ભાલણ, પ્રેમાનંદ આ બધા કવિઓ થઈ ગયા. મધ્યકાલીન બાદનો જે સમય આવે છે, જુદા જુદા સમયે
વિભાજિત થયો. એકને પંડિત યુગ કહેવાય છે. પંડિત યુગના પુરોધા કોણ કહેવાય? ગોરધનરામ ત્રિપાઠી. પછી સુધારક યુગ. સુધારક યુગ જેની અંદર નર્મદ અને દલપતરામ જેવા કવિઓ આવે છે. પંડિત યુગ, સુધારક યુગ, પછી ગાંધી યુગ આવશે, અનુગાંધી આવશે. આ બધા અર્વાચીનમાં. તો ટૂંકમાં આ પ્રમાણે એ રચનાઓ તમે આગળ જતાં થોડો અભ્યાસ કરવાનો આવશે. તો અહીંયા જોઈએ એ પછી નર્મદ આ રાખ્યું. નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોરધનરામ ત્રિપાઠી, પંડિત યુગના પુરોધા કિશોરલાલ મસૂરવાળા, પન્નાલાલ પટેલ. ત્યારબાદ ઉમાશંકર જોશી જેવા સાક્ષર વર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. મધ્યકાલીનમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓનો સાહિત્યનો સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે અને તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. એટલે કે જ્યારે ઈસુ ખ્રિસ્તની જન્મથી જે શરૂઆત થઈ એડી અને બીસી, બિફોર ક્રિસ્ટ અને એનો ડોમિની. તો આજે 1લી સદીમાં જ્યારે શરૂઆત થઈ, અત્યારે કેટલામી સદી હાલે છે? 21મી સદી. તો 1લી સદીની શરૂઆતમાં એનું જે કહેવાય છે કે ત્યારથી જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું. સંગમ લિટરેચર ખાસ સાઉથમાં યાદ રાખજો. દક્ષિણ ભારતની અંદર સંગમ લિટરેચર રચાતું તમિલમાં. તેનું સાહિત્ય પ્રાચીન ભારતમાં 3 સંગમનો આયોજન, જેમાં અનેક સંતો અને કવિઓ પોતાને ભાગ લીધો અને રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ, પ્રસંગ વગેરે આ બધા જ મુદ્દાઓ પર થોડું લખાણ થયું. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ ખાસ ધ્યાન રાખજો. સંગમ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ પૂછે તો લખવાનું એતુથોકઈ, એટલે કે 8 કાવ્યોનું સંકલન કરીને એક કાવ્ય બનાવવામાં આવ્યું હતું. એતુથોકઈ, બરાબર. ત્યારબાદ તોલ્કાપિયમ વ્યાકરણ ગ્રંથ છે. પથ્થુપાતું નામ થોડાક જટિલ છે, એટલે 2-3 વાર રિવિઝન મારજો એટલે થઈ જશે કામ. પથ્થુપાતું એટલે 10 ગીતો. આ પૈકીના એક કવિ તિરુવલ્લર, વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરવામાં આવી છે. એના મહાન કવિ હતા તિરુવલ્લુરે એક ગ્રંથની રચના કરી, એનું નામ છે કુરલ. આ કાવ્યમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલ્પતિકારમ અને મણિમેખલા એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. ખાસ ધ્યાન રાખજો. કયા? શિલ્પતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. મધ્યકાલીન સાહિત્ય. પ્રાચીન મધ્યકાલીનની પહેલું બંનેની વચ્ચે હતું. હવે મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ આપણે છે એ હવે આગળના અહીંયા સુધી એકવાર રિવિઝન મારી દેજો વ્યવસ્થિત. 2-3 વખત તમે ટેક્સ્ટબુક સાથે રાખીને જોશો એટલે ખ્યાલ આવશે. અને આ પ્રમાણે બોક્સ બનાવી દેજો તમારી રીતે. તમારી ટૂંકી તૈયારી માટે 2 પેજમાં જેટલું ભણાવ્યું એટલું આવી જશે કે કોની કઈ રચના છે, ક્યારે એ રચનાની રચના થઈ છે, વૈદિક સાહિત્ય શું હતું, એટલે પ્રાચીન સમયમાં હતું, મધ્યકાલીન થોડું ઘણું હતું, અને આપણે જે આગળનું શીખ્યા એ આપણે એમ કહી શકાય કે પૂર્વ મધ્યકાલીન, એટલે મધ્યકાલીન પહેલાંનું થોડુંક. હવે આપણે મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ છે એ આપણે પાર્ટ 2ની અંદર, આના પછીનો જે લેક્ચર આવશે એની અંદર આપણે અભ્યાસ કરશું. તો 2-3 વખત રિવિઝન કરશો એટલે તમને આ પ્રકારની અંદર ખૂબ જ મજા આવશે. થેન્ક યુ.